વલસાડ ખાતે વાપીમાં મિલેટ મહોત્સવનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ। ઔદ્યોગિક નગરી વાપીમાં આરોગ્યપ્રદ આહાર માટે આયોજન, મિલેટ્સના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃતિ ફેલાવાઈ। કનુ દેસાઈએ કહ્યું કે મિલેટ્સ હવે ગ્લોબલ ફૂડ બન્યું છે। લોકોના આરોગ્યની ચિંતા કરીને લોકોના આહારમાં શું હોવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ, એના માટે એક સુંદર સજેશન સમગ્ર વિશ્વને આપ્યું અને એમના એક લોકનાયક તરીકેના પ્રભાવને લીધે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું કે મિલેટ્સ એ સૌથી સારું ધાન્ય છે જે આપણા શરીર માટે સુપાચ્ય છે અને એના લીધે બીજા કોઈ આડઅસર થતી નથી અને એમણે સમગ્ર વિશ્વમાં એનો પ્રચાર કર્યો। અને ત્યારે આપણા ગુજરાતમાં જે વર્ષોથી મિલેટનો વપરાશ થતો જ હતો, પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં થતો હતો, હવે સમગ્ર શહેરી વિસ્તારમાં આનો પ્રચાર પ્રસાર વધ્યો છે અને લોકોની મિલેટ પ્રત્યેની જે એક લાગણી વધી છે, એના માટે ગુજરાત સરકારે પણ મિલેટ માટે ટેકાના ભાવ ઉપર બીજા 200 થી 300 રૂપિયા વધારીને લોકોને મિલેટની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે।